નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ ક્વેશ્ચન આપેલો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન માટે 3 એન્થાલ્પીની કમ્પેરિઝન કરો. તો એ ક્વેશ્ચન આઈ હોપ કે તમે બધાએ કર્યો હશે. એનું સોલ્યુશન પણ હું સમજાવું છું. અને આજે આપણે પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી આધારિત કેટલાક ક્વેશ્ચનો કરીશું. ક્વેશ્ચનો હું એટલા માટે કરાવું છું કે જેથી તમને કોન્ફિડન્ટ આવે. બરાબર, કેવી રીતે ક્વેશ્ચન એટેન્ડ થાય. બરાબર, ચાલો પહેલાં આપણે શું કરીશું, કાર્બન, પછી અહીંયા લખીશું નાઇટ્રોજન, પછી અહીંયા લખીશું ફ્લોરિન, અને અહીંયા લખીશું ફ્લોરિન ઉપર ઓક્સિજન. ચાલો રેડી? ઓકે, ચાલો બધાની ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં પાછળ આવશે હિલિયમ 2s2 2p2. પછી તમે એક ઇલેક્ટ્રોન કાઢી નાખશો એટલે C+ બનશે. ત્યારે સંકળાયેલ ઉર્જા IE1 એટલે કે હિલિયમ 2s2 2p1. ચાલો હજી એક ઇલેક્ટ્રોન કાઢી નાખશો એટલે IE2 આવશે, કાર્બન +2. તો એ લખાય હિલિયમ 2s2 2p0 થઈ ગયું. ચાલો હજી આપણે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવાનો છે. 3ની સરખામણી કરવાની છે ને, 3ની. તો ચાલો અહીંથી ત્રીજી એન્થાલ્પી અને C+3 બનશે અને ઇલેક્ટ્રોન રચના આવશે 2s1. ચાલો આ કાર્બન. હવે સેમ એઝ ઇટ ઇઝ નાઇટ્રોજન. તો અહીંયા હિલિયમ 2s2 2p3. ચાલો N+ બનશે, પછી હજી એક ઇલેક્ટ્રોન કાઢશો N+2 બનશે, હજી એક ઇલેક્ટ્રોન કાઢશો N+3 બનશે. અહીંયા શું લખીશું, હિલિયમ 2s2 2p2. અહીંયા શું લખીશું, હિલિયમ 2s2 2p1. અહીંયા શું લખી શકાય, હિલિયમ 2s2 2p0. ચાલો રેડી? અને અહીંયા ઉપર જે રીતે એન્થાલ્પી છે એ જ રીતે IE1, પછી અહીંયા IE2, પછી અહીંયા IE3. હું ત્રણેયની એક સાથે કમ્પેર કરીશ. ચાલો હિલિયમ તો 2s2 2p4. ચાલો એક ઇલેક્ટ્રોન ગયો, O+ બન્યો. તો ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3. બીજો ઇલેક્ટ્રોન ગયો તો O+2 બન્યું. ઇલેક્ટ્રોન રચના લખાશે હિલિયમ 2s2 2p2. અને પાછો એક ઇલેક્ટ્રોન ગયો O+3 એટલે લખાશે હિલિયમ 2s2 2p1. તો અહીંયા IE3 લખાશે, પછી અહીંયા IE2 લખાશે, અને પછી અહીંયા IE1 લખાશે. બરાબર, કાળજીપૂર્વક જવાબ લખવા પડે છે. આવા ચારેય પૂછાણા હોય ને ત્યારે. 2s2 2p5 છે. ચાલો એક ઇલેક્ટ્રોન ગયો એટલે F+. એટલે શું લખાય, હિલિયમ 2s2 2p4. ચાલો હજી એક ઇલેક્ટ્રોન કાઢો તો F+2. તો શું લખાય, હિલિયમ 2s2 2p3. ચાલો હજી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે F+3. આ રેડી. અને અહીંયા શું લખાશે, હિલિયમ 2s2 2p2. ચાલો થઈ ગયું. ઓકે, આ ઇલેક્ટ્રોન રચના. હવે ચેક કરીએ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. અહીંયા એની પહેલી આયનીકરણ એન્થાલ્પી છે. અહીંયા IE1 છે, અહીંયા IE2 છે, અહીંયા IE3 છે. ચાલો ચેક કરીએ. તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન 2p ગયો, 2p2. પછી અહીંયા 2p3. અને આમે પહેલી આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ તો તમને યાદ જ હોય ને. કાર્બન કરતાં નાઇટ્રોજન વધારે, આવર્તના તત્વો. પછી નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે અપવાદ હતું, તો નાઇટ્રોજન કરતાં ઓક્સિજન વધારે, ઓક્સિજન કરતાં ફ્લોરિન વધારે. બરાબર, એટલે આપણે અહીંયા શું લખીએ કે IE1 = કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન,
અને પછી ફ્લોરિન. તો આ આમ વધારે, આ બંને વચ્ચે અપવાદ હતું, તો આ આમ આવે અને આ આમ આવે, આવર્તના તત્વો. અથવા આને આમ પણ લખી શકાય ને, કાર્બન લેસ ધેન ઓક્સિજન લેસ ધેન નાઇટ્રોજન લેસ ધેન ફ્લોરિન. બરાબર, આ આવર્તના તત્વો છે. શેના તત્વો છે? આવર્તના. અને વચ્ચે અહીંયા અપવાદ પણ છે. બરાબર, ચાલો આ IE1નો પહેલો ક્રમ. આઈ હોપ કે બધાનું સાચું હશે. ચાલો IE2 સોલ્વ કરીએ. IE2 પણ સોલ્વ કરીએ. જો હવે અહીંથી બીજો ઇલેક્ટ્રોન કાઢવાનો તમારે. તો અહીંયા જુઓ, 2p1માંથી જાય, અહીંયા 2p2માંથી જાય, અહીંયા 2p3માંથી જાય ને, એટલે અહીંયા સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના આવે. કેવી આવે? સ્ટેબલ. એટલે O+ સૌથી વધારે આવે. એટલે અહીંયા આપણે O+ લખી દઈએ, એટલે કે ઓક્સિજન લખી દઈએ. શું લખી દઈએ? ઓક્સિજન. ચાલો, સૌથી વધારે. હવે બાકી બચ્યા 1, 2 અને 3. તો એમાં જુઓ, નથી કોઈ અર્ધપૂર્ણ કે નથી કોઈ પૂર્ણ, તો પછી એને પિરિયડના તત્વ સમજી લેવાના. કાર્બન, નાઇટ્રોજન અને ફ્લોરિન. તો ફ્લોરિન એ આવર્તનું તત્વ ત્રણેય. તો આવર્ત ડાબીથી જમણી બાજુ જાવ એમ વધે. તો એની પછી ફ્લોરિન, એની પછી નાઇટ્રોજન ને એની પછી કાર્બન, બીજી એન્થાલ્પી માટે. એટલે ફ્લોરિન ગ્રેટર ધેન નાઇટ્રોજન ગ્રેટર ધેન કાર્બન. એકદમ ઇઝી છે. ક્લિયર થઈ ગયું? ચાલો, પછી એની IE3નો ક્રમ લખીએ. ચાલો, IE3નો ક્રમ લખીએ. ત્રીજી એન્થાલ્પી. ચાલો ચેક કરો. અહીંથી 2sમાંથી જાય, બરાબર, એટલે આ પૂર્ણ ભરાયેલી છે. કેવી છે? પૂર્ણ. સ્ટેબલ કહેવાય. અહીંયા 2pમાંથી જાય, અહીંયા 2p2માંથી જાય, અને અહીંયા પણ જો આમાં તમે ભૂલ કરી હશે, આ 2p3માંથી જાય. આ પણ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. સોરી, આ તો અર્ધપૂર્ણ છે. કેવી છે? અર્ધપૂર્ણ. બરાબર. હવે આ પૂર્ણ અને આ અર્ધપૂર્ણ. તો પછી મેં તમને એ વખતે એવી સૂચના આપેલી, કદાચ દરેક વિદ્યાર્થીઓને યાદ પણ હશે. બરાબર, કે એક જ બાહ્યતમ ક્વોન્ટમાંક હોય, મુખ્ય ક્વોન્ટમાંક. તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે, બરાબર, કે આ 2s છે અને આ 2p છે. તો તમે આમ જોવા જાઓ તો અહીંયા કાર્બન આવે ને અહીંયા ફ્લોરિન આવે. તો સ્વાભાવિક રીતે આવર્તના તત્વો જેવું જ બિહેવિયર થયું ને. એટલે આમ જાવ એટલે એની એન્થાલ્પીનું મૂલ્ય કેવું થવાનું? વધવાનું. એટલે 2p3ને વધારે ઉર્જાની જરૂર પડે. એટલે અહીંયા આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બરાબર, ફ્લોરિન આવશે. ત્રીજી એન્થાલ્પીમાં શું આવશે? ફ્લોરિન. બરાબર, ફ્લોરિન આવી જાય પછી આવી જવાનું કાર્બન પર. શેના પર? કાર્બન પર. ચાલો, કાર્બન. કાર્બન પછી બે બચ્યા નાઇટ્રોજન અને ઓક્સિજન. તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં આવર્તના તત્વો. એટલે ઓક્સિજન ગ્રેટર દેન અહીંયા શું આવશે? નાઇટ્રોજન. તો આ રીતે સોલ્વ કરવાનો આખો ક્વેશ્ચન. આઈ હોપ કે અહીંયા દરેકને સમજાઈ ગયું હશે. બરાબર, પેલું 2s2 છે ને પેલું 2p3 છે. બરાબર, બધાને પ્રશ્ન એવો હશે જ મગજમાં કે સર, તો એ સ્થિરતા વધારે ન કહેવાય? એ વધારે જ, બંનેની સ્થિરતા સરખી જ ગણાય. એટલે પછી એ સમયે આવર્તના તત્વોને ધ્યાનમાં રાખીને સોલ્વ કરવાનો. બરાબર, આજે મેં શરત તમને સમજાવી છે ને, બરાબર, એ એટલા માટે ક્વેશ્ચન પૂછ્યો છે કે કોઈ અઘરા ક્વેશ્ચન આવી જાય તો તમારે બી કેરફુલી કામ કરવું પડે. બરાબર, ચાલો, આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે છે ને, ઘણી બધી વખત આવા ક્વેશ્ચનો આવી જાય, કોષ્ટકવાળા ક્વેશ્ચનો વર્કશીટમાં, DPPમાં તમે જોશો. કેવી રીતે? તો હું અહીંયા લખું કે કોઈ તત્વ માટે જ્યારે આયોનાઇઝેશન એનર્જીમાં ખૂબ મોટો તફાવત હોય, ત્યારે એવું સમજવું અથવા એવું ધારવું કે પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરાબર, હું તમને સમજાવું છું તો જ તમને સમજાશે, નકર નહીં સમજાય. તમને એક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન અહીંયા લખીને આપું. તમને એમ કહેવામાં આવે કે તો કોઈ તત્વ માટે ક્રમિક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે મુજબ આપેલા છે. IE3, IE4 અને IE5ના મૂલ્યો, બરાબર, મૂલ્યો અનુક્રમે 10, 20, 30, 40
અને 200 ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ છે, તો તે નીચેનામાંથી કયું તત્વ છે? ચાલો, ઓપ્શન નંબર એ હતો લિથિયમ, ઓપ્શન નંબર બી હતો બોરોન, ઓપ્શન નંબર સી હતો કાર્બન અને ઓપ્શન નંબર ડી હતો નાઇટ્રોજન. હવે શું કરવાનું જો સમજો. 1 થી 2 ગયા બહુ ઝાઝો ફેરફાર નથી, 2 થી 3 ગયા એમાંય બહુ ઝાઝો ડિફરન્સ નથી, 3 થી 4 ગયા એમાંય બહુ ઝાઝો ડિફરન્સ નથી. પણ તમે ચોથો ઇલેક્ટ્રોન કાઢી અને પછી જ્યારે 5મો ઇલેક્ટ્રોન કાઢ્યો ને ત્યારે બહુ મોટો ગેપ આવી ગયો. જો તો એનો મતલબ એવો 4 ઇલેક્ટ્રોન કાઢીને 5મો ઇલેક્ટ્રોન કાઢો ને તો ત્યાં નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હશે. જો નિષ્ક્રિય વાયુ જેવી નહીં હોય તો કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હશે અથવા પૂર્ણ ભરાયેલી હશે. 3 કન્ડિશન હોય, પણ પહેલાં નિષ્ક્રિય વાયુ છે એવું સમજવા. તો આ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ પાછળ. તો લિથિયમની લખાય 1s2 2s1. આ ઓપ્શન તો કોઈ દિવસ આવે જ નહીં, આવે જ નહીં, કારણ કે 3 જ ઇલેક્ટ્રોન કાઢવાના છે. ચાલો, લિથિયમ પછી હતું બોરોન. બોરોન જ હતું ને? હા, બોરોન. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p1. ચાલો, 4 ઇલેક્ટ્રોન કાઢી નાખો અને પછી 5મા ઇલેક્ટ્રોનને વિચારવાનું. તો જો અહીંયા 1 ઇલેક્ટ્રોન ગયો એટલે 2p0. ચાલો, હજી ઉપરથી 2 કાઢી નાખો, 2s0 એટલે ટોટલ 3 ગયા. પછી ચોથો ઇલેક્ટ્રોન કાઢી નાખો, 1s1 થઈ જાય. અને પછી વિચારો, 5મો ઇલેક્ટ્રોન કાઢ્યો ત્યારે કોઈ નિષ્ક્રિય વાયુ જેવું નથી. બરાબર સર, અર્ધપૂર્ણ તો છે. એસની અર્ધપૂર્ણ કક્ષક જોવાની મેં ના પાડી છે, બરાબર, કારણ કે એમાં 1 જ ઇલેક્ટ્રોન હોય ઓછામાં ઓછો, એટલે આ બોરોન પણ ન આવે. કાર્બન વિશે વિચારો, 1s2 2s2 2p2. ચાલો, 4 ઇલેક્ટ્રોન કાઢી નાખો તમે તો અહીંયા 2s અને 2s0 થઈ જાય અને 2p0 થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 5મો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે 1s2માંથી જાય અને આ 1s2 છે ને એ નિષ્ક્રિય વાયુ જેવું જ ઇલેક્ટ્રોન રચના ધરાવે. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના શું કરે છે? ધરાવે છે. એટલે મે બી આ આન્સર હોઈ શકે. હવે નાઇટ્રોજન ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો 1s2 પછી 2s2 પછી 2p3. ઓકે, ચાલો શું કરીએ? 3 ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખીએ અને ચોથો અહીંથી કાઢી નાખીએ એટલે 2s1 અને 2p0. તો 5મો ઇલેક્ટ્રોન 2sમાંથી નીકળે. તો એ કોઈ અર્ધપૂર્ણ પણ નથી ને એ કોઈ પૂર્ણ પણ નથી ને એ કોઈ નિષ્ક્રિય વાયુ જેવી પણ નથી. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ આવે નહીં. તો આન્સરમાં શું આવશે? કાર્બન. તો આપણી વખતે આન્સર અહીંયા શું આવશે? કાર્બન. આવાય પ્રશ્નો પૂછાય, બરાબર, આવા પણ પ્રશ્નો પૂછી નાખે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, તો આવા કોષ્ટકવાળા ક્વેશ્ચનો પણ આવતા હોય છે, બરાબર. ચાલો, હવે છે ને અહીંયા લઉં છું વેરી સ્પેશિયલ કેસ. બરાબર, વેરી સ્પેશિયલ કેસ. વેરી સ્પેશિયલ કેસ આજે તમારે યાદ રાખવાના છે, બરાબર. ચાલો, તમને એવું પૂછવામાં આવે, પહેલું બેરેલિયમ અને બેરેલિયમ પ્લસ. ચાલો, તમને એવું પૂછી નાખે કે આમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધુ, તો તમે ઇલેક્ટ્રોન રચના લખશો 1s2 2s2. અહીંયા લખાય 1s2 2s1. તો તમે એમ જ વિચારશો કે અહીંયા 2s2 છે, પૂર્ણ ભરાયેલી કક્ષક છે, સ્ટેબિલિટી વધારે હોય, ઉર્જા વધારે જોઈએ, બરાબર. પણ આ કેસમાં એવું નથી, આમાં BE+ વધારે છે, બરાબર. સ્પેશિયલ કેસ છે આ. હું તમને 2-3 કેસ આપું છું, એ યાદ રાખવાના. અને આને કેવી રીતના સોલ્વ કર્યું છે? તો કે BE+નું કદ નાનું એટલે આયોનાઇઝેશન એનર્જી વધારે, આયનીકરણ ઉર્જા એટલે કે આયોનાઇઝેશન એનર્જી કેવી હશે? વધારે. આ સ્પેશિયલ કેસ છે એટલે કોઈ મગજ દોડાવવું નહીં, આ તમને હું સ્પષ્ટ કહી દઉં, બરાબર. ચાલો, હિલિયમ અને હિલિયમ પ્લસ લેવાનું. ચાલો, અહીંયા પણ 1s2, અહીંયા 1s1.
બરાબર. તો આમાંય આવવું જોઈએ હિલિયમ, પણ આવે છે He+. એને પણ કદથી જ સોલ્વ કરેલો છે. બરાબર. ચાલો, ત્રીજું છે હિલિયમ, ચોથું છે Li+2 સોરી 1 લઈ લઈ, 2 નહીં, એટલે સમ ઇલેક્ટ્રોનીય થઈ જાય. આ 1s2, આ 1s2. હવે આવો કેસ આવે ને જ્યારે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ, ત્યારે તમારે જેપ્સથી સોલ્વ કરી દેવાનો. જેપ્સથી ન ફાવે તો કદથી સોલ્વ કરી દેવાનો. તો સ્વાભાવિક રીતે આ છે ધન આયન, તો ધન આયનનું કદ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં નાનું હોય. કદ નાનું હોય તો આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો યોર આન્સર ઇઝ Li+. આ ત્રણ જ ક્વેસ એવા છે જે તમારે યાદ રાખવા પડશે. વેરી સ્પેશિયલ કેસ છે, જીમાં ખાસ પૂછાય, એડવાન્સમાં વધારે પૂછાય. ક્લિયર થયું દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આ આયનીકરણ એન્થાલ્પી હવે પૂરી થઈ અહીંથી. ઓકે, કમ્પ્લીટ. હવે આની પછી આપણે MCQ સોલ્વ કરીશું, જેથી હજી તમને વધારે કોન્ફિડન્સ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા આધારિત ક્વેશ્ચનો જે હું તમને સોલ્વ કરાવું છું. ચાલો, નીચેની કક્ષકો માટે સ્ક્રીનિંગ અસરનો સાચો ક્રમ જણાવો. સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે એનો કરેક્ટ ક્રમ તમારે મને કહેવાનો છે. બરાબર. તો 4 ઓપ્શન જો, F, P, D અને F કક્ષક માટે. મેં તમને એવું કહેલું ને કે S કક્ષક કેન્દ્રની વધારે નજીક હોય, અને જે કેન્દ્રની વધારે નજીક હોય એની સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે હોય છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? વધારે. આ વાત આપણે કરી ચૂક્યા છીએ આગળ. બરાબર. એટલે સ્ક્રીનિંગ અસર જે તમને મેં આગળ પણ કહેલું એ પ્રમાણે, બરાબર, ખાસ મગજમાં વ્યવસ્થિત રીતે શું કરવાનું, રાખવાનું. નાના કદની કક્ષકો, બરાબર, એ વધારે સ્ક્રીનિંગ ઇફેક્ટ શું કરતી હોય છે? આપતી હોય છે. ક્લિયર? બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું છે. તો પછી યોર આન્સર ઇઝ A. બરાબર. આ ખાસ મહત્વનો મુદ્દો છે. બરાબર. યાદ રાખવાનો ક્વેશ્ચન. નાના કદની કક્ષકોની સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે હોય. બરાબર. સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી હોય? વધારે. બરાબર. ઓલું તમને ખબર હોય તો હમણાં આગળના સવાલમાં પેલું કેસ આવેલો કે 2s2 હતું ને 2p3 હતું. 2s2 હતું ને 2p3 હતું. કંઈક ત્રીજી આયનીકરણ એન્થાલ્પી કે આપણે ત્રીજી વિશે વિચારતા હતા. બરાબર. વિડીયોની શરૂઆતમાં અહીંયા હતું, આ હતું આપણી પાસે કાર્બન. શું હતું? કાર્બન. બરાબર. યાદ હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. બરાબર. સોરી, અહીંયા નાઇટ્રોજન હતું. 2s2 છેલ્લે નાઇટ્રોજન +3માંથી ઇલેક્ટ્રોન, આપણે નાઇટ્રોજન +1માંથી ઇલેક્ટ્રોન એવું કંઈક કાઢવાનું હતું. તો 2s2 અને 2p3 હોય તો આ પૂર્ણ છે ને અર્ધપૂર્ણ છે, એટલે પહેલો મગ જવાબ તો આ જ આવે, એમ જ આવશે કે આ પૂર્ણ ભરાયેલી છે. પણ મેં જવાબ 2p3 આપેલો. જવાબ શું આપેલો? 2p3 વાળું આપેલું. તમને કદાચ યાદ હશે, ફ્લોરિન અને ઓક્સિજન હતું. ફ્લોરિનની ત્રીજી અને ઓક્સિજનની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી. બરાબર. તો પછી તમે જુઓ, સ્ક્રીનિંગ અસર કોની વધારે છે? 2sની. સ્ક્રીનિંગ અસર 2sની વધારે હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા વોચમેનનું જે કામ છે ને, બરાબર, એ બહુ મજબૂત હોય. વોચમેનનું કામ મજબૂત હોય એટલે 2s કક્ષકના ઇલેક્ટ્રોનો જે છે, બરાબર, એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું લગાડતા હોય? ઓછા. તો આકર્ષણ ઓછા હોય તો અહીંયા ઉર્જાની જરૂર કેવી પડે? ઓછી. એટલે મેં 2p3 વાળો જવાબ આપેલો. તમને યાદ હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. બરાબર. એ આવી રીતે સોલ્વ થઈ જાય. ક્લિયર? ચાલો, બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વિકલ્પમાં તત્વની પરમાણુ ત્રિજ્યા સમાન છે? લગભગ સમાન છે. લગભગ સમાન. બરાબર. તો મેં તમને કહેલું, યાદ હશે દરેક વિદ્યાર્થી મિત્રોને, કે લગભગ સમાન હોય અને એની હિન્ટ મેં તમને યાદ કરો કે ડી વિભાગના તત્વો, ડી વિભાગના 21 થી 30ના તત્વોમાં મેં તમને કીધેલું. 21 થી 30ના તત્વોમાં કદાચ યાદ પણ હશે. સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, પછી વેનેડિયમ, પછી ક્રોમિયમ, બરાબર, પછી મેંગેનીઝ, બરાબર, પછી આયર્ન, પછી શું કીધેલું? કોબાલ્ટ, પછી શું કીધેલું? નિકલ, પછી શું કીધેલું? કોપર, ગ્લેસ ધેન શું હતું? ઝીંક. આવું હતું. તો આટલા તત્વોમાં પરમાણુ ત્રિજ્યા લગભગ કેવી છે? સમાન.
પછી એક બીજો પણ અપવાદ કીધેલો તમને દરેક વિદ્યાર્થીઓને યાદ પણ હશે, બરાબર. એ મેં તમને સમૂહવાળો કીધેલો અને સમૂહ નંબર 2નો કીધેલો યાદ છે, બરાબર. ટિટેનિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ વધે, પછી આવતું હતું ઝિર્કોનિયમ અને પછી આવતું હતું HF. આ બે જ સમાન મેં તમને કહેલા, આ બે જ અપવાદ હતા. તો એ બેમાંથી આપણે જોઈએ તો પહેલા સમૂહનું તત્વ ન આવે, બી ઓપ્શન તો કે ન આવે, ડી ઓપ્શન તો કે ન આવે, તો FeCO અને Cu તો એ આવે છે, બરાબર. એટલે આ આન્સર આપણો કેવો થઈ ગયો? કરેક્ટ. એટલે આન્સર શું આવશે? સી. નીચે જવાબ અપાઈ ગયો ભૂલથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. સોડિયમથી સિઝિયમ તરફ જતા જેપ્સ અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભારને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જેપ્સ. ચાલો યાદ કરો, દરેક વિદ્યાર્થીઓ અસરકારક કેન્દ્રીય વીજભાર વિશે યાદ કરે, બરાબર. મેં તમને એવું કીધેલું અને આખો લેક્ચર પેમાં બતાવેલો છે કે તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે જેપ્સ કેવો થાય છે? વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એટલે જેપ્સ કેવો થાય છે? કોન્સ્ટન્ટ એટલે લગભગ અચળ, બરાબર. એ આપણે સાબિત પણ કરેલું તમને યાદ હશે. જેપ્સ કેવો રહે છે? લગભગ અચળ. લગભગ શબ્દ એટલા માટે વાપર્યો તો મેં કે પહેલી લાઈન બીજા અને ત્રીજા આવર્તમાં વધે છે પછી અચળ થઈ જાય, એટલે અહીંયા અચળ લખીએ આપણે. કેવો લખીએ? અચળ. હવે આપણને પૂછ્યું છે સોડિયમથી સિઝિયમ. તો સોડિયમથી સિઝિયમ વિદ્યાર્થી મિત્રો સમૂહના તત્વો છે, તો સમૂહના તત્વની અંદર કેવો જવાબ રહેશે? અચળ રહેશે. એટલે આન્સરમાં શું આવશે? ડી. બી કાળજીપૂર્વક સોલ્વ કરવા પડે હો. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયો વિકલ્પ પરમાણુય ત્રિજ્યા માટે સાચો છે? આ 4 તત્વો આપ્યા છે: સિલિકોન, એલ્યુમિનિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. આને સોલ્વ કરવાનું. તો ચાલો, સોડિયમ 11મા નંબરનું તત્વ, 12 નંબરનું મેગ્નેશિયમ નથી, 13 નંબરનું એલ્યુમિનિયમ છે, 14 નંબરનું સિલિકોન છે અને 15 નંબરનું ફોસ્ફરસ છે. એકદમ ઇઝી સવાલ છે, બરાબર. આવર્તમાં આમથી આમ જાઓ એટલે કેવું થાય? વધે, બરાબર. ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી વધે, કેમ કે આમાં કઈ પૂછી છે એવું કીધું જ નથી એટલે ફર્સ્ટ જ હોય. તો પછી આમાં જુઓ, આ સમૂહ નંબર 1નું તત્વ, આ 13નું તત્વ, આ 14નું તત્વ, આ 15નું. મેં તમને કીધું હતું 2 અને 13 વચ્ચે અપવાદ છે, પણ વચ્ચેથી 2 જ ગાયબ થઈ ગયું છે એટલે કોઈ ચિંતા નથી. 15 અને 16 વચ્ચે અપવાદ છે, પણ 16મા નંબરનું તત્વ નથી, એટલે આમાં તમારે કાંઈ વિચારવાનું આવતું જ નથી વિદ્યાર્થી મિત્રો. આમાં સીધો જ જવાબ ખબર પડી જાય, બરાબર. આ રીતે આ ફોસ્ફરસની સૌથી કેવી છે? વધારે. શું કામ? કારણ કે અહીંયા તમને ખબર હોય તો NP3 આવે પાછળ, બરાબર. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, બરાબર, જેની સ્ટેબિલિટી કેવી હોય? વધારે. એટલે ફોસ્ફરસ સૌથી વધારે, બરાબર. ફોસ્ફરસ સૌથી વધારે હોય એવો ઓપ્શન આપણે પસંદ કરવાનો થાય, બરાબર. તો પછી આ ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે સોરી, આ તો વિદ્યાર્થી મિત્રો મેં પરમાણુ આયનીકરણ એન્થાલ્પી પ્રમાણે સોલ્વ કરી નાખો. સર અહીંયા મેં પૂછ્યું છે રેડિયસ, મારી મિસ્ટેક. ચાલો કાંઈ વાંધો નહીં, આયનીકરણ એન્થાલ્પી તો સોલ્વ થઈ ગઈ, કોઈ ચિંતા નથી, બરાબર. હવે ફરીથી લખીએ. સોડિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ફોસ્ફરસ. આમાં ક્યાં કાંઈ ચિંતા છે? અહીંથી આમ જાઓ, બરાબર, એટલે ત્રિજ્યા કેવી થાય છે? આવર્તમાં ઘટે છે, બરાબર. એટલે કંઈ ચિંતા કરવી જ નહીં, કેમ કે આવર્તમાં કોઈ અપવાદ જ નહોતા, બરાબર. એટલે સોડિયમ સૌથી વધારે. તો સોડિયમ સૌથી વધારે હોય એવા 4 ઓપ્શન છે. ચાલો એની પછી એલ્યુમિનિયમ, તો એની પછી એલ્યુમિનિયમ એટલે યોર આન્સર ઇઝ બી, બરાબર. તો આ રીતે સોલ્વ કરાય. અહીંયા મેં અર્ધપૂર્ણ છે એટલે આયનીકરણ એન્થાલ્પી સોલ્વ કરાવી છે, બરાબર. ચાલો એક સવાલની પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મો સવાલ જુઓ કે ડિફરન્ટ બિટવીન આયન એન્ડ ધ એટમ ઓફ ધ સેમ એલિમેન્ટ. એક જ તત્વનો આયન અને પરમાણુ એકબીજાથી ખાલી જગ્યા બાબતમાં અલગ પડે. દાખલા તરીકે Na નામનું તત્વ હોય અને Na+ નામનું આયન હોય. તો પહેલી વસ્તુ કે Naનું કદ મોટું હોય. કદ કોનું મોટું હોય? Naનું. તો કદની બાબતમાં અલગ પડે? યસ, એ આવી શકે. પણ હજી આગળ જોવાનું, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. ચાલો બીજું, Naની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન જેવી, 1s2 2s2 2p6 સોરી 2p6 3s1. Na+ની ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખવાનો
એટલે 2p6 આની થાય નિયોન જેવી. તો બેયની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી છે, તો ઇલેક્ટ્રોન રચના સાચી. હવે જો એ અને બી ઓપ્શન ન હોય તો ડી સાચો જ હોય. હવે વીજભાર ચેક કરો. ચાલો, આની ઉપર વીજભાર +1 છે, આની ઉપર વીજભાર 0 છે, એટલે આ ત્રીજું સાચું. ધેટ મીન્સ યોર આન્સર ઇઝ ડી. ઉપરના બધા બાબતમાં કેવું પડે છે? અલગ પડે છે. ઓકે, ડન, ક્લિયર થઈ ગયું. તો આ 5મો સવાલ. ચાલો 6થા સવાલમાં જઈએ. જો ત્રીજા આવર્તમાં સોડિયમથી ક્લોરીન તરફ જઈએ તો નીચેનામાંથી શું ઘટે છે? બરાબર. ચાલો, પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સોડિયમ 11મા નંબરનું, ક્લોરીન 17મા નંબરનું. તો આમ જાઓ, બરાબર, તો પછી એ છે ને આવર્તના તત્વો છે. બરાબર, જેને આ ન શોધતા આવડતું હોય ને એ લોકોથી સવાલ સોલ્વ નહીં થાય, એને અઘરું લાગશે. એને એવું લાગશે સર બરાબર ભણાવતા નથી. બરાબર, આ ધ્યાનમાં રાખજો. પણ આ યાદ કરવું જ પડે તમને, એટલે તો મેં આગળ કેટલા બધા લેક્ચરો તમને કરાવ્યા. ચાલો, સોડિયમથી ક્લોરીન તરફ જતા નીચેનામાંથી શું ઘટે છે? તો પહેલું, સોડિયમથી ક્લોરીન તરફ જાઓ છો તો પરમાણુ દળ છે આ કેવું થાય છે? વધે છે. એટલે એનો મતલબ એવો કે એ આન્સર નહીં આવે. એ આન્સર નહીં આવે. ચાલો, આવર્તના તત્વો છે, પરમાણુ ત્રિજ્યા કેવી થાય? ડાબીથી જમણી બાજુ જાવ, ઘટે છે. એટલે આન્સર શું આવશે? બી. ચાલો આગળ વધીએ. અસરકારક કેન્દ્રીય વીજભાર તમને બધાને ખબર છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, જેપ્સ વધે. બરાબર, એટલે સી આન્સર પણ નહીં આવે. ઓકે, એ પણ ખોટું, સી પણ ખોટું. ચાલો, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે નહીં, વધે. વિચારો, બાહ્યતમ કક્ષામાં અહીંયા 3s1 હતું, પછી 3s2 3p1 થાય એની બાજુમાં, અને અહીંયા 3s2 3p5 થાય. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય છે? વધે છે. ધેટ મીન્સ આ પણ નહીં આવે. આપણને તો ઘટે છે એવું પૂછ્યું છે, એટલે યોર આન્સર ઇઝ શું આવશે? બી. બરાબર, આ પ્રેક્ટિસ મેં એટલા માટે જ કરાવી છે કે જેથી તમને થિયરી આવડી છે એનો આઈડિયા આવે. એકવાર હું મારી જાતે સોલ્વ કરું તો તમને બીજા સવાલ સોલ્વ કરવામાં ખબર પડે. ચાલો નેક્સ્ટ જઈએ. 7મો સવાલ. નીચેનામાંથી કયો વિકલ્પ Mg Na+, Mg+2, F-O-2 ની પરમાણુ ત્રિજ્યા માટે સાચો છે? બરાબર, આપણે સેટ કરી દઈએ. Na+, પછી Mg+2, પછી F- અને પછી O-. મેં તમને એવું કહેલું કે પહેલાં ચેક કરી લેવાનું કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 10, 11માંથી 1 ગયા, 12માંથી 2 ગયા, 10, 9 હોય 1 મેળવું 10, ઓક્સિજન 8 હોય 2 મેળવા 10. ભગવાનને થેન્ક યુ કહેવાનું કે સર આવો સવાલ પૂછો. મને કહેજો ભગવાન કરતાં પહેલાં. બરાબર, ઓકે, કેમ કે મેં પૂછ્યો હોય ને. તો 10 10 10 10. તો મેં તમને એવું કીધેલું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય તો મેં તમને સ્પષ્ટ આવી સમજૂતી આપેલી કે ઋણ વીજભાર ધરાવતું તત્વ સૌથી મોટું, બરાબર, પછી તટસ્થ તત્વ, અને પછી ધન વીજભારિત તત્વ. આવું તમને મેં શીખવાડેલું છે. ધન વીજભારમાં એવું કીધેલું કે જેમ ધન વીજભાર વધે, બરાબર, એમ કદ અથવા ત્રિજ્યા ઘટે. અને અહીંયા એવું કીધેલું કે જેમ ઋણ વીજભાર વધે, બરાબર, એમ કદ અથવા ત્રિજ્યા વધે. તો પહેલો સૌથી વધારે જવાબ O-2. બરાબર, અને આ બંનેની અંદર Na+ મોટું ને Mg+2 નાનું આવે, કારણ કે ધન વીજભાર વધારે, કદ ઓછું. તો પછી આને આપણે ગોઠવવું હોય તો આમ ગોઠવી શકાય ને કે Mg+2 Na+. આમ જ લખાય, સ્વાભાવિક વસ્તુ છે. તો Mg+2 સૌથી મોટું, સૌથી નાનું, અને O+2 સૌથી મોટું. તો એ તમારું અહીંયા જ સેટ થાય છે, જો બીજે ક્યાંય સેટ નહીં થાય. બરાબર, એટલે તમારો જવાબમાં શું આવવાનો? એ. 7મામાં એ. ઓકે, ચાલો પ્લીઝ 8મો સોલ્વ કરીએ. 8મો જો ઉપર કરાવ્યું એના જેવું જ છે. બરાબર, જેમ ધન વીજભાર વધે, બરાબર, એમ કદ ઘટે. એક જ તત્વ હોય તો, અથવા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય તો પ્લીઝ ચેક ઇટ. Fe+2 ને Fe+3, ધન વીજભાર અહીંયા સૌથી વધારે, એટલે કદ આનું સૌથી ઓછું. બરાબર, તો સૌથી ઓછું અહીંયા છે, એટલે યોર આન્સર ઇઝ સી. બરાબર, અહીંયા આન્સર અપાઈ ગયો ભૂલથી. હેલું છે એકદમ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બરાબર, ઇન વિચ પેર ધ ફર્સ્ટ સ્પીસીઝ ઇઝ નોટ લાર્જર ઇન સાઇઝ ધેન સેકન્ડ.
નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રથમ સ્પીસીઝ બીજી સ્પીસીઝ કરતાં મોટી નથી? મોટી નથી એટલે કે નાની છે. પ્રથમ સ્પીસીઝ બીજા કરતાં મોટી નથી, આપણે નાની શોધવાની. ઓકે, ચાલો ચેક કરીએ. બ્રોમિન માઇનસ અને બીઆર, અહીંયા પણ જવાબ અપાઈ ગયો છે. જવાબ શું કરેલો છે? આપેલો છે. ખોટું. ચાલો કંઈ વાંધો નહીં, બરાબર. આપણે સોલ્વ કરીએ ને. ચાલો, બીઆર માઇનસ આ મોટું, ઓપ્શન નંબર એ છે. એમાં પહેલી સ્પીસીઝ મોટી, બીજી સ્પીસીઝ નાની. આપણને તો એમ કીધું જ છે કે પ્રથમ સ્પીસીઝ બીજી સ્પીસીઝ કરતાં મોટી નથી, એટલે પ્રથમ નાની છે. તો દેટ મીન્સ એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શન ચેક કરો. ધન વીજભાર વધુ, બરાબર, એમ કદ ઓછું, એટલે પહેલી સ્પીસીઝ મોટી અને બીજી સ્પીસીઝ નાની. દેટ મીન્સ બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન ચેક કરો. નાઇટ્રોજન અને ફ્લોરિન. જો આમાં બચ્ચાઓ ભૂલ કરે છે. અહીંયા 2p3 લખેલું હશે અને અહીંયા 2p5 લખ્યું હશે, તો એ અપવાદ ખાલી ઓક્સિજન સાથે જ છે, ફ્લોરિન સાથે નથી. એટલે અહીંથી આમ જાઓ, એટલે યાદ રાખજો વ્યવસ્થિત રીતે. આયનીકરણ એન્થાલ્પીની વાત હોય ત્યારે. આ તો આપણે કદની વાત કરીએ. તો કદમાં આવર્તના તત્વો આમ જાવ એટલે કદ ઘટે. એટલે કહેવાનો મતલબ એવો કે પહેલી સ્પીસીઝ મોટી અને બીજી સ્પીસીઝ નાની. તો જવાબ સી પણ નહીં આવે. હવે ડી ચેક કરો. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ, નેપાળ અને પાકિસ્તાન સમૂહના તત્વો. ઉપરથી નીચે તરફ જાવ એમ કદ વધે, એટલે એનો મતલબ એવો કે પહેલી સ્પીસીઝ નાની અને બીજી સ્પીસીઝ મોટી. બરાબર, તો આપણે એ જ જોઈએ છે. એટલે જવાબમાં શું આવશે? ડી. બધા ફેક્ટર વિચારવા પડે, બધા ફેક્ટર વિચારવા પડે. બરાબર, 1 મિનિટમાં એક ક્વેશ્ચન નીટવાળા વિદ્યાર્થીઓ સોલ્વ કરી જ શકે, કરવો જ જોઈએ. બરાબર, એટલું ઝડપથી વિચારવાનું. ચાલો હવે આગળ વિચારીએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જેડાર અને એચએફનું પરમાણુ કદ લગભગ સમાન છે. મેં હમણાં જ લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ તમને સમજાવ્યું. જેડાર અને એચએફ લગભગ સમાન છે. ચાલો, તો એનો મતલબ એવો થઈ ગયો કે પહેલું વિધાન ટ્રુ છે. ઓકે, ચાલો બીજું વિધાન. 3D શ્રેણીના તત્વમાં પરમાણુ ત્રિજ્યા ધીમે ધીમે વધે છે. જો અહીંયા લખ્યું છે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે વધે છે. પરમાણુ ત્રિજ્યા ધીમે ધીમે વધે છે નહીં, ધીમે ધીમે ઘટે છે. બરાબર, ઘટે છે એવું જ કીધું ને, લગભગ સમાન રહે. એટલે એનો મતલબ એવો કે આ બીજું વિધાન ફોલ્સ છે. બરાબર, બીજું વિધાન કેવું છે? ફોલ્સ. તો જવાબ આપણો આવી ગયો છે. ત્રીજું ચેક કરીએ. એલ્યુમિનિયમ અને ગેલિયમ લગભગ સરખું જ પરમાણુય કદ ધરાવે છે. બરાબર, મેં તમને એવું કીધેલું કે એની પરમાણુ ત્રિજ્યામાં અપવાદ હતો. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમ મોટું હોવું જોઈએ, પણ અહીંયા ગેલિયમ નાનું હતું. બરાબર, પણ તમને કીધું છે લગભગ સરખું. લગભગ સરખું એટલે મેં તમને મૂલ્ય પણ કીધું હતું કે એક 143 છે ને એક 142 છે. બરાબર, એટલે આ જવાબ છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટું લખીને આવશે. બરાબર, પણ હકીકતમાં સાચું છે. બરાબર, એલ્યુમિનિયમ અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી. બરાબર, ચાલો. લેન્થેનાઇટ શ્રેણીમાં પરમાણુ ત્રિજ્યા ધીમે ધીમે ઘટે. તમે લેન્થેનાઇટ શ્રેણી એટલે આવર્ત, આમ જાવ એટલે ઘટે જ. બરાબર, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ વિધાન પણ કેવું છે? ટ્રુ. બરાબર, જો તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ બી અને સીમાં થાય, પણ આ તમે સવાલ સોલ્વ કર્યો એટલે તમને આઈડિયા આવ્યો કે બીમાં આવું હોય. એમ આઈ રાઈટ? ક્લિયર? એટલે યોર આન્સર ઇઝ બી. બરાબર, તો આ ત્રિજ્યા આધારિત પ્રશ્નો. ચાલો હજી 11મો પ્રશ્ન જુઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ આયન હેઝ સ્મોલેસ્ટ રેડિયસ? નીચેનામાંથી કયા આયનની ત્રિજ્યા નાની છે? ચાલો ચેક કરીએ આપણે. બરાબર, N-3 એટલે 10 ઇલેક્ટ્રોન. ઉપર વીજભાર દેખાય ને એટલે સ્પીસીઝ પહેલાં શોધી લેવાની કેવી છે. S-2 એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 16 ને 2 18 ઇલેક્ટ્રોન. K+ એટલે 19માંથી 1 જાય 18 ઇલેક્ટ્રોન. Ca+2 એટલે 20માંથી 2 જાય 18 ઇલેક્ટ્રોન. ચાલો, તો હવેનો મતલબ શું થયો? આ 3 પીસીજમાં આપણને ખબર પડી જાય કે જેમ ધન વીજભાર વધે ને એમ કદ ઘટે. બરાબર, કદ કેવું થઈ જાય? ઘટે. 3માં ખબર પડે. તો એનો મતલબ એવો S+2, K+2 ને Ca+2, એમાંથી સૌથી નાનું Ca+2 આવે. એટલે કા આ જવાબ આવે અને કા આ જવાબ આવે. હવે આમાં તમે શ્યોર ન, તમારો એક પણ રૂલ્સ લાગુ ન પડે, શ્યોર ન થાય તમારાથી. બરાબર, કેમ કે હવે આ બે કન્ફર્મ, આ 3ની અંદર આ 2 જ આવે, 3ની અંદર આ નાનું આ. હવે આને આ ચેક કરવાનું. તો મેં તમને ત્યારે શું કીધેલું ખબર? જેપ્સ શોધી લ્યો.
બરાબર, શું શોધી લ્યો? જેપ્સ. જેપ્સથી તમારો પ્રશ્ન થઈ જશે. અને ધારો કે જો તમને જેપ્સમાં પણ તકલીફ પડતી હોય તો Z/E નો ગુણોત્તર શોધી લ્યો. Z/E નો ગુણોત્તર આ બહુ મહત્વની વસ્તુ છે. જેપથી સવાલ નો સોલ્વ થાય ને તો Z/E નો ગુણોત્તર શોધીએ તો નાઇટ્રોજનમાં Z આવે પરમાણુ ક્રમાંક 7 અને ઇલેક્ટ્રોન આવે 10. તો 7માંથી 10 એટલે 0.7. ચાલો આ કોના માટે? N-3 માટે. ચાલો હવે શોધીએ Ca+2 માટે. વિચારજો, તો અહીંયા આવે ZnO20 અને અહીંયા આવે 18. 20/18 તમે કરો ધારો કે, તો જવાબ આવે 1.1. Z/E નો ગુણોત્તર જેટલો વધારે, Z/E નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર જેટલો વધુ એટલું કદ ઓછું. આ યાદ રાખજો, એક નવી હિન્ટ આપી તમને. Z/E નો ગુણોત્તર જેટલો વધારે એટલું કદ ઓછું. એટલે કે જેપ્સ જેટલું વધારે હશે ને, જેપ્સ, બરાબર, જેપ્સ જેટલું વધારે હશે એટલું કદ નાનું હશે. બરાબર, એટલે આ એક બાબત જરાક ધ્યાનમાં રાખવાની. એટલે જવાબમાં શું આવવાનું વિદ્યાર્થી મિત્રો? ડી. બરાબર, કેમ કે તમે અહીંયા ભૂલ કરશો જ શ્યોર, એટલે મેં તમને ખાસ સમજાવ્યું છે. બરાબર, કે જેટલું જેપ્સ વધારે હોય એટલું ત્રિજ્યા ઓછી હોય. એટલે જેપ્સ શોધી લ્યો તોય ચાલે, Z/E શોધી લ્યો તોય ચાલે, બે થઈ જાય. ચારેયના ચેક કરી લેજો. આ વિડીયો પૂરો થાય ને પછી ચારેયના ચેક કરી લેજો, તમને ક્લિયર થઈ જશે. ચાલો, નીચેનામાંથી કયો વિકલ્પ કદ માટે સાચો છે? ચાલો, કદ માટે આ પણ માઇન્ડ બ્લોઈંગ ક્વેશ્ચન છે. JEE એડવાન્સનો પ્રશ્ન છે. બરાબર, પણ અટવાઈ જાઓ તમે બરાબર, પણ નહીં અટવાવાનું. S-2 Cl- ખાલી Cl. ચાલો, પહેલાં આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન ગણી લઈએ. 16 ને 1 17, 16 ને 2 18, 17 ને 1 18 અને ઓલરેડી 17. તો એનો મતલબ એવો થઈ ગયો S- અને Cl આ બે સમ-ઇલેક્ટ્રોનીય છે. S-2 અને Cl- આ બે સમ-ઇલેક્ટ્રોનીય છે. હવે પહેલાં આ બે સોલ્વ કરીએ. તો એમાં મેં કીધું કે જેનો ઋણ વીજભાર વધારે સમ-ઇલેક્ટ્રોનિયમાં એનું કદ વધારે, એટલે આવું વધારે હોય. તો S- કરતાં Cl મોટું એવું પહેલાં ઓપ્શનમાં ચેક કરો. તો S- ગ્રેટર દેન Cl અહીંયા આવે, પછી અહીંયા આવે, જો આવે. ઓકે, ચાલો અહીંયા જો અહીંયા O- છે ને, S- છે, ભૂલ છે, S-. બરાબર, અહીંયા S-Cl કરતાં મોટો આવે, હોઈ શકે. S-Cl કરતાં મોટો આવે, હોઈ શકે. એનો મનનો મતલબ એવો કે પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો. હવે બીજો ચેક કરીએ. S-2 અને Cl-. ચાલો, Cl-. આમાંય મેં કીધું જેનો ઋણ વીજભાર વધારે એનું કદ વધારે. તો S-2 Cl- કરતાં મોટો, S-2 Cl- કરતાં મોટો, S-2 Cl- કરતાં મોટો એ આવી શકે. S-2 Cl- કરતાં મોટો બી આવી શકે. S-2 અહીંયા મોટો સી આવી શકે અને ડી આવી શકે. એડવાન્સમાં સવાલ ઇઝી ન હોય. ચાલો, હવે શું કરીએ કે ચેક એ કરીએ કે S-2 અને S- છે તો એમાં એક જ તત્વના હોય તો જેમ ઋણ વીજભાર વધે એમ કદ ઘટે, વધે. તો S-2 કરતાં S મોટો છે, S-2 કરતાં S-1 નાનો છે, તો S-2 મોટો. ચેક કરીએ, જો અહીંયા એવું છે, જો અહીંયા જુઓ, આ ખોટું છે. હજી 100% શ્યોર નથી આપણે, બરાબર, હજી 100% શ્યોર નથી. ચાલો, અહીંયા S-2 ને S-, પણ આવી શકે. જો અહીંયા છે ને, આવું છે, આવી શકે C. S-2 ને ડી આવી શકે. એટલે એનો મતલબ ખાલી એવો થયો કે એક આ બી નહીં આવે. શું નહીં આવે? બી. હવે ક્લોરીન માઇનસ અને ક્લોરીનમાં ચેક કરો. ચાલો, તો એમાં ક્લોરીન માઇનસ મોટો હોય, તો ક્લોરીન માઇનસ અને ક્લોરીનમાં ક્લોરીન માઇનસ મોટો, સાચું. ક્લોરીન માઇનસ અને ક્લોરીનમાં ક્લોરીન મોટો, તો ક્લોરીન માઇનસ અને ક્લોરીનમાં ક્લોરીન માઇનસ મોટો, સાચું. ક્લોરીન અને ક્લોરીન માઇનસમાં જો આ ખોટું છે. એટલે ચાલો, એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે ડી ઓપ્શન એ ગયો. બરાબર, હવે એ અને સી બચ્યા. શું બચ્યા? એ અને સી. તો હવે તમારે શું કરવું પડે? Z/E નો ગુણોત્તર શોધી લેવાનો બધાનો.
બરાબર. ઝેડ બાય ઈના ગુણોત્તર પરથી તમે સવાલ સોલ્વ કરશો અથવા જેપ્સ શોધી લેજો તોય વાંધો નહીં આવે. બરાબર. તો પછી એવા સમયે તમારો જે આન્સર છે બરાબર એ આન્સર એ આવશે. ચેક કરજો, મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો તમને. બરાબર. 12માં જવાબ શું આવશે? એ આવશે, એ આવશે. ક્લિયર? તો આવા ક્યારેક કોમ્પ્લિકેટેડ કિસ્સાઓ તમારી સામે આવી જતા હોય છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ત્રિજ્યા પર સવાલ. હવે એન્થાલ્પી પર. એન્થાલ્પી પર બહુ કામ કરવાનું છે આપણે, બહુ પ્રશ્ન પૂછાય છે એટલે. ચાલો, આવર્તમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કયા સમૂહની હોય? તો કે આલ્કલી ધાતુ તત્વની હોય, સમૂહ નંબર 1ની. કારણ કે આપણી હિન્ટ શું છે કે સમૂહ 1માં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે આયોનાઇઝેશન એનર્જી વધે, અને ઉપરથી નીચે તરફ જાઓ તો આયનાઇઝેશન એનર્જી ઘટે. સિમ્પલ વસ્તુ છે. તો 18માં સમૂહની વધારે હોય, પહેલા સમૂહની સૌથી ઓછી હોય, તો પહેલામાં જવાબ આવશે સી. ઓકે. બીજું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ચાલો, ઘનતા વધે છે, કોઈ એવું રીઝન મેં આપ્યું નથી. વિદ્યુત ઋણતા ઘટે છે, એવું કોઈ રીઝન મેં નથી આપ્યું. આયનીય ત્રિજ્યા વધે છે, હા મેં કીધેલું ત્રિજ્યા વધે તો એન્થાલ્પી ઘટે, હોઈ શકે. કેન્દ્રીય વીજભાર વધે છે, તો કેન્દ્રીય વીજભાર તો વિદ્યાર્થી મિત્રો સમૂહમાંય વધે ને આવર્તમાંય વધે ને, એટલે આ રીઝન પણ નથી. વાત બરાબર સમજો. આ કેન્દ્રીય વીજભાર ઘણા ટીક કરીને આવે, બરાબર. તો કેન્દ્રીય વીજભાર તો તમે આમ જાઓ તો પણ 5 પ્રોટોન 6 પ્રોટોન 7 પ્રોટોન આમાંય વધે, અને ઉપરથી નીચે જાઓ તો એની કરતાં વધારે વધે. કેન્દ્રીય વીજભાર એ કોઈ અસરકારક પરિબળ નથી. અસરકારક કેન્દ્રીય વીજભાર લખ્યું હોત તો હજી કંઈક વિચાર દે, બરાબર. બાકી આપણને ખબર જ છે, બરાબર, કે આયનીય ત્રિજ્યા એટલે કે આયોનાઇઝેશન એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ રેડિયસ. બરાબર. ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ રેડિયસ એટલે કે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણુ કદ. આપણે જાણીએ છીએ, એકદમ ઇઝી પ્રશ્ન, બરાબર. તો પછી જવાબમાં શું આવશે? સી, ઇન્ક્રીઝ ઇન એટોમિક રેડિયસ. ચાલો, ત્રીજો પ્રશ્ન. વિચ ટ્રાન્સલેશન્સ ઇન્વોલ્વ્સ મેક્સિમમ એમાઉન્ટ ઓફ એનર્જી? નીચેનામાંથી કયા વિકલ્પમાં મહત્તમ ઉર્જા સંકળાયેલી છે? તો મેં તમને એવું કીધેલું કે એક તત્વ માટે પહેલી આયનીકરણ એન્થાલ્પી કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, બીજી આયનીકરણ એન્થાલ્પી કરતાં ત્રીજી આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો અહીંયા એમ માઇનસમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આ ઓપ્શન તો કોઈ દી ન આવે, બરાબર. એટલે ડી જવાબ આવશે. શું આવશે? ડી. ક્રમિક છે, જોઈ લો. ઓકે. ચાલો, હવે જુઓ, બહુ મસ્ત પ્રશ્ન. હવે થોડા હાર્ડ શરૂ થાય. કેટલાક તટસ્થ તત્વની ઇલેક્ટ્રોન રચના નીચે આપેલી છે. તો કયા તત્વની સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી હાઈએસ્ટ છે? સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી. જો જે પણ કાંઈ અપવાદ કે જે પણ કાંઈ મેં તમને આપ્યું છે એ પહેલા માટે જ છે, બીજા માટે તો રૂલ્સ જ લાગુ પડે, બરાબર. ઓકે, ચાલો સોલ્વ કરીએ. તો પહેલાં શું કરવાનું? તમારે બધામાંથી એક એક ઇલેક્ટ્રોન કાઢી નાખવાનો. અહીંયા 1 થઈ જાય, અહીંયા 0 થઈ જાય, અહીંયા 2 થઈ જાય, અહીંયા 1 થઈ જાય. હવે વિચારો, ઓપ્શન નંબર 1માંથી બીજો ઇલેક્ટ્રોન 3s1માંથી જાય, ઓપ્શન નંબર બીમાં બીજો ઇલેક્ટ્રોન 2p6માંથી જાય. 2p6 એટલે ફૂલ ફિલ્ડ, પૂર્ણ ભરાયેલી કક્ષક. અને પૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો વિદ્યાર્થી મિત્રો સ્થિરતા વધારે હોય. ચાલો, સી ઓપ્શનમાં 3p1માંથી જાય, અહીંયા પૂર્ણ ભરાયેલી નથી. ડી ઓપ્શનમાં 3p2માંથી જાય, તો આમાંય કાંઈ પૂર્ણ ભરાયેલી નથી, એટલે આન્સરમાં બી આવશે. તો આન્સરમાં શું આવશે? બી. આવી રીતે વિચારવાનું. ચાલો આગળ વધીએ. એની પછી 4 થઈ ગયા, પછી 5મો સવાલ જુઓ. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ એટલે થોડું સ્કેન કરવામાં. જો નાઇટ્રોજન તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતાં વધારે છે. એણે એમ કીધું છે કે નાઇટ્રોજનની આયોનાઇઝેશન એનર્જી, બરાબર સમજો, એવું કીધું છે કે નાઇટ્રોજનની જે આયોનાઇઝેશન એનર્જી છે
બરાબર. એ અહીંયા લખું છું આયોનાઇઝેશન એનર્જી, બરાબર, નાઇટ્રોજન ગ્રેટર દેન ઓક્સિજન. ચાલો, વધારે છે એ તો આપણને ખબર છે. શું કામ? કદ નાનું છે. કદ તો ઓક્સિજનનું નાનું છે, આમ જાવ એમ કદ ઘટે. ઓક્સિજનનું કદ નાનું હોય તો એન્થાલ્પી વધવી જોઈએ. તો એનો મતલબ એવો કે આની અંદર કદ કામ નથી કરતું. બરાબર, કદ કામ કરે પણ બીજા તત્વોમાં, આના માટે નહીં. નાઇટ્રોજન પાસે ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર કંઈ ફરક ન પડે. બરાબર, ઓકે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, વિદ્યુત ઋણતાવાળો ફેક્ટર આમાં આવ્યો જ નથી. બરાબર. નાઇટ્રોજન પાસે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. હા છે, NP3 2p3 હોય ને. બરાબર, એટલે જવાબમાં શું આવશે? ડી. ફોલ્સની જગ્યાએ ટ્રુ છે, એટલે આન્સર શું આવશે? ડી. ડાયરેક્ટ જ ખબર પડી જાય તો એ સીધું ઓપ્શનમાં જોઈ શકાય. ચાલો જુઓ, મસ્ત પ્રશ્ન. બરાબર, આવા પ્રશ્નો છે ને થોડાક આમ હેલા હોય, બરાબર, પણ વિચારવું બહુ પડે તમારે. બરાબર, એટલે એ એક બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો છઠ્ઠું જુઓ. નીચેનામાંથી કયું આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ વધુ આવી છે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કીધી છે એટલે મેં તમને એવું કીધેલું કે આઇસો ઇલેક્ટ્રિક સ્પીસીઝમાં સ્પેશિયલ કેસ હોય, પણ આમાં સ્પેશિયલ કેસમાંથી એક પણ નથી. અને ત્યારે મેં તમને એમ કીધેલું કે Z/E જેટલો વધુ હશે ને એટલી આયોનાઇઝેશન એટલો R ઓછો હશે. બરાબર, મેં તમને જો અહીંયા કરાવેલું, Z/E જેટલો વધુ હોય એટલું કદ ઓછું હોય. ઓકે, Z/E જેટલો વધુ હોય એટલું કદ કેવું હોય? ઓછું હોય. બરાબર. અને જો બીજી એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે સ્પીસીઝ હેઝ ધ હાઈએસ્ટ આમાં હાઈએસ્ટ આયોનાઇઝેશન એનર્જી ક્યાં હોય? હાઈએસ્ટ આયોનાઇઝેશન એનર્જી ક્યાં હોય? તો તમે બધા શું વિચારો? નિયોન છે ને. બરાબર, જો પહેલાં આમ વિચારવાનું, Na+, F- O-2 અને નિયોન. બધાની ઇલેક્ટ્રોન રચના લખો તો એ ખરખી જ આવે. બધામાં પૂર્ણ ભરાયેલી જ કક્ષક આવે, એટલે નિયમ આપણો એકે કામ ન કરે. બરાબર, તો પછી શું વિચારે કે 18માં સમૂહનું છે એટલે સોલ્વ થઈ જાય? નહીં, એવું નહીં થાય. વિચારજો, બરાબર વિચારવાનો પ્રયત્ન કરજો કેવી રીતે કરું. આમાં તમારે Z/E જોવાનું. Z/E જેટલો વધુ હોય ને એટલો R ઓછો હોય, અને જેટલો R ઓછો હોય ને એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. બરાબર, તો તમને બધાને ખબર છે Z/E કેનો વધારે હોય? ધન વીજભારનો. બરાબર, તો પછી એવા સમયે આ ધન વીજભાર છે, બાકીના બધા ઋણ વીજભાર છે. આ ધન વીજભાર છે અને બાકીના બધા કેવા વીજભાર છે? ઋણ વીજભાર. તો પછી એવા સમયે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આપણો જવાબ આવશે એ. બરાબર, શું આવશે? એ. બરાબર સમજો, કેમ કે ધન વીજભાર વધારે હોય એટલે એનું કદ ઓછું હોય, એટલે અહીંયા લખી શકાય કે Na+નું કદ કેવું છે? ઓછું છે. કદ ઓછું એટલે આયોનાઇઝેશન એનર્જી કેવી હોય? વધારે. આ ધ્યાનમાં રાખવા. ચાલો 7મો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સાતમો ક્વેશ્ચન શું છે? વિચ હેઝ ધ હાઈએસ્ટ સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી? બરાબર, હાઈએસ્ટ પૂછી છે એટલે પહેલાં બધા લખવા પડશે. નાઇટ્રોજન 1s2, 2s2, 2p3. 2p3 આવશે. શું આવશે? 2p3. ચાલો, ઓક્સિજન અહીંયા આવશે 2p4, બાકી બધું સેમ. કાર્બન અહીંયા આવશે 2p2, બાકી બધું સેમ. ફ્લોરિન અહીંયા આવશે 2p5, બાકી બધું સેમ. ચાલો, સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી પૂછી એટલે પ્રેમથી બધામાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. પ્રેમથી ઉડાડી દો બધામાંથી. 2p3 હતું તો 2p2 કરી નાખો, N+ થઈ જાય. O+. અહીંયા 2p4 હતું તો 2p3 થઈ જાય. ઓકે, પછી અહીંયા C+ થઈ જાય તો 2p2 છે તો એનું 2p1 થઈ જાય. બરાબર, અહીંયા 2p5 હતું તો એનું 4 થઈ જાય. ચાલો, એક ઇલેક્ટ્રોન કાઢો. હવે બીજો કાઢો ઇલેક્ટ્રોન. બીજો કાઢો ને તો અહીંયા જુઓ, આ 2p3 છે. 2p3 એટલે અર્ધપૂર્ણ. અર્ધપૂર્ણ હોય એટલે સ્ટેબિલિટી કેવી હોય? વધારે. સ્ટેબિલિટી વધારે હોય એટલે ઉર્જાની જરૂર કેવી પડે? વધારે. યોર આન્સર ઇઝ સી. યોર આન્સર ઇઝ સી. એટલે 7મામાં શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો? સી. 8મું જુઓ.
નીચેનામાંથી કયા વિકલ્પમાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાંથી તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ખૂબ જ મોટો વધારો થાય? મેં હમણાં જ તમને આગળ કરાવ્યો ને કે બહુ મોટો વધારો થતો હોય ત્યારે તમારે જોવાનું કે એ નિષ્ક્રિય વાયુ જેવું હશે. તો બધામાંથી એક 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 ઇલેક્ટ્રોન પહેલાં બબ્બે ઇલેક્ટ્રોન કાઢી નાખો, કારણ કે 2માંથી 3માં જાય ને ત્યારે વિચારવાનું છે. તો અહીંથી 2 કાઢી નાખો એટલે 0 થઈ જાય, અહીંથી 2 કાઢી નાખો એટલે અહીંયા 0 થઈ જાય અને અહીંયા 1 થઈ જાય, અહીંથી 2 કાઢી નાખો એટલે અહીંયા 0 થઈ જાય અને હજી એક અહીંથી કાઢવો પડે એટલે 5 થઈ જાય, અહીંથી 2 કાઢી નાખો એટલે 0 થઈ જાય. ચાલો રેડી. હવે વિચારો, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા 2p6માંથી જાય. 2p6 એટલે પૂર્ણ ભરાયેલી કક્ષક. અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન 3s1માંથી જાય, આ નો આવે. અહીંયા 2p5માંથી જાય, આ નો આવે, કેમ કે અર્ધપૂર્ણ કે પૂર્ણ નથી. હવે જરાક જુઓ તો 3s2 છે અને 3s2 છે એ પણ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. હવે વિચારવાનું એ છે કે આ બંને પૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો શું કરવું? તો મેં તમને એમ કીધેલું કે સ્ક્રીનિંગ અચળાંક જુઓ, પણ આ તો 2 ને 3 છે, બે અલગ અલગ છે. તો તમને ખબર હોય 2p કક્ષક કેન્દ્રની વધુ નજીક હોય, કેન્દ્રની વધુ નજીક હોય એટલે આકર્ષણ વધારે હોય, આકર્ષણ વધારે હોય એટલે ઉર્જા પણ વધારે જોઈએ. તો યોર આન્સર ઇઝ એ. બરાબર. અહીંયા કાઉન્સમાં લખી દઉં છું, બી કેરફુલી. બરાબર. અઘરા પેપરો, એડવાન્સના સવાલો તમને કરાવું છું. બરાબર. એટલે તમને હેલા સવાલોમાં વાંધો આવશે નહીં. બરાબર, વિચારીને જવાનું. ચાલો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ. તો પહેલાં લિથિયમ છે, પછી બેરેલિયમ છે, પછી બોરોન છે અને પછી કાર્બન છે. આવર્તના તત્વો છે, તમે જાણો જ છો. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જ આવે એમ વધે, તો બેરેલિયમ વધી ગયું. પછી અહીંયા અપવાદ હતો બીજા અને 13માં વચ્ચે, અને અહીંયા આવું હતું. બરાબર. તો પછી આનો ક્રમ લખવો હોય તો કાર્બન, આને આમ પણ લખાય ને, લિથિયમ લેસ દેન બોરોન લેસ દેન બેરેલિયમ લેસ દેન કાર્બન, આમ પણ લખાય. બરાબર. તો કાર્બન સૌથી વધારે, કાર્બન સૌથી વધારે છે એવો સી ઓપ્શન નથી ને ડી ઓપ્શન પણ નથી. કાર્બન સૌથી વધારે અને લિથિયમ સૌથી ઓછું, તો એ અને બી. તો હવે જો કાર્બન પછી બોરોન છે, સોરી બેરેલિયમ છે, તો યોર આન્સર ઇઝ બી. થઈ ગયું. એટલે 9માં શું આવશે? બી. ચાલો 10મું ચેક કરો. બરાબર. 10મું જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો. 10મું શું છે? ફોર સક્સેસિવ આયોનાઇઝેશન એનર્જી, એટલે કે તત્વની ક્રમિક 4 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તમને આપેલા છે. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તમારે આનો સમૂહ ઓળખવાનો છે. બરાબર. પછી જ તમને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણતા શીખવાડું. ચાલો, તો કેવી રીતે સમૂહ ઓળખીશું આપણે વિચારીએ. જો આ પહેલી એન્થાલ્પી, પછી પહેલીમાંથી તમે બીજીમાં આવ્યા, પણ બીજીમાંથી તમે ત્રીજીમાં આવ્યા ને ત્યારે બહુ મોટો કૂદકો છે. જો ભાઈ, ત્રીજીમાંથી ચોથીમાં આવો તો એટલો બધો લાંબો કૂદકો ન કહેવાય, કેમ કે અહીંયા જે ગેપ પડે ને એટલો ગેપ તો અહીંયા નથી જ પડતો. તો તમારે બીજામાંથી ત્રીજો ઇલેક્ટ્રોન કાઢો ને ત્યારે વિચારવાનું. બરાબર. તો ધારો કે અહીંયા હું તમને એમ કહું, વેલેન્સ ઇલેક્ટ્રોન 1, બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય ને એટલે સમૂહ નંબર 1નું તત્વ હોય. બાહ્યતમ કક્ષામાં 2 હોય ને તો સમૂહ નંબર 2નું તત્વ હોય. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય ને તો સમૂહ નંબર 3નું હોય. અને બાહ્યતમ કક્ષામાં 4 હોય ને તો સમૂહ નંબર 4નું હોય. હવે આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ તો NH2 NP2, પછી અહીંયા લખાય NH2 NP1, અહીંયા લખાય ઓનલી ઓલ NH2 અને અહીંયા લખાય ઓનલી ઓલ NS1. આની આગળ નિષ્ક્રિય વાયુ હોય. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરવાનું? બધામાંથી બબ્બે ઇલેક્ટ્રોન કાઢી નાખો. તો અહીંયા 0 થઈ ગયું. બરાબર. અહીંયાથી 1 ગયો, અહીંયાથી 1 ગયો અને 1 અહીંથી કાઢી નાખો, 1 અહીંથી કાઢી નાખો એટલે અહીંયા શું આવી જાય? 1. કેમ કે આપણે ત્રીજી આયનીકરણ એન્થાલ્પી ચેક કરીએ છીએ એટલે બબ્બે ઇલેક્ટ્રોન કાઢું છું. અહીંથી 2 કાઢી નાખો તો અહીંયા 0 થઈ જાય. આની આગળ નિષ્ક્રિય વાયુ હોય. અને અહીંથી 1 કાઢી નાખો, આગળ નિષ્ક્રિય વાયુમાંથી જાય, પછી આગળ જવાનું. એટલે આ જવાબ તો આવે જ નહીં. તો હવે તમે જુઓ, ત્રીજો ઇલેક્ટ્રોન જુઓ તો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા તમે NH2માંથી કાઢો છો, અહીંયા NS1માંથી કાઢો છો. આ જવાબ ન આવે કારણ કે અહીંયા પૂર્ણ ભરાયેલી છે અને આની આગળ નિષ્ક્રિય વાયુ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રોબ્લેમ થાય બીજા અને ચોથામાં, કેમ કે અહીંયા NH2 છે પણ આ NH2 છે અને આની આગળ તો નિષ્ક્રિય વાયુ છે. તો નિષ્ક્રિય વાયુની એન્થાલ્પી સૌથી કેવી હોય? વધારે હોય, કારણ કે એમાં તમારે વધારે ઉર્જાની જરૂર પડે.
બરાબર. એટલે તમારો આન્સર આવશે સમૂહ નંબર 2 અને એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. માઇન્ડ બ્લોઈંગ ક્વેશ્ચન કહેવાય. તમે 2 અને 4 જ લખીને આવો હોશિયાર વિદ્યાર્થીઓ. ડોબા હશે એ તો મૂકી જ દે સવાલને, બરાબર. ઓકે, પણ આ રીતે થોડું ધ્યાનમાં રાખવાનું. એટલે જ મેં ખાસ આજે MCQનો સેશન લીધો છે. ચાલો આગળ જુઓ. કરેક્ટ ઓર્ડર ઓફ આયોનાઇઝેશન એનર્જી, આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. તો ચાલો, તમને દાખલા તરીકે ઝીંક, કેડમિયમ ને મર્ક્યુરી વિશે ખબર જ નથી. ચાલો એને છોડી મૂકો અત્યારે. બી ઓપ્શનથી શરૂ કરો. તો બી છે હિલિયમ, પછી નિયોન અને પછી આર્ગોન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે આર્ગોનની સૌથી ઓછી હોય, અહીંયા વધારે બતાવી એટલે બી ઓપ્શનનો આવે. ક્લિયર? ઓકે. સી જુઓ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ઉપરથી નીચે તરફ જાઓ, આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે કે કેની સૌથી વધારે, પછી આરબીન, પછી સીએસ. તો એ જવાબ આપણો સાચો છે એટલે ત્રીજો જવાબ આવે. ચાલો હજી ડી ઓપ્શન ચેક કરો. ડી ઓપ્શન, તો ડી ઓપ્શન બરાબર ચેક કરીએ. ચાલો, 13મા સમૂહનું એલ્યુમિનિયમ, પછી ગેલિયમ અને પછી ઇન્ડિયમ. તમને એમ કીધું હતું કે ઉપરથી નીચે તરફ જાઓ આયનીકરણ એન્થાલ્પી ઘટે, પણ અહીંયા અપવાદ છે. એલ્યુમિનિયમ અને ગેલિયમમાં શું છે? અપવાદ. એમાં એવું કીધું કે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઓછી હોય, પણ બરાબર તમને મેં સમૂહ નંબર 13નો આખો ટ્રેન્ડ લખાવેલો યાદ હોય તો. બોરોન બરાબર ગ્રેટર દેન એલ્યુમિનિયમ, લેસ દેન ગેલિયમ, ગ્રેટર દેન ઇન્ડિયમ, લેસ દેન થેલિયમ. અને પછી આને રિલેટેડ મેં તમને એ પણ લખાવ્યું હતું, તમને યાદ હશે કદાચ, કે આને મૂલ્ય ઉપરથી જો તમારે યાદ રાખવાનું હોય તો એ મૂલ્ય પરથી પણ તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવું પડશે. અને મેં જો અહીંયા આવું તમને લખાવેલું ત્યાં કદાચ યાદ હશે. બોરોન ગ્રેટર દેન થેલિયમ, ગ્રેટર દેન ગેલિયમ, ગ્રેટર દેન ઇન્ડિયમ, ગ્રેટર દેન અહીંયા એલ્યુમિનિયમ આવ્યો. અહીંયા એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ આ યાદ રાખવાનું કીધું હતું 13મા સમૂહ માટે. આવો પણ ક્રમ છે ને આ પણ છે, આ મૂલ્ય પરથી છે. તો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમ વધારે. બરાબર, જો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા એલ્યુમિનિયમ વધારે બતાવ્યું છે, ગેલિયમ ઓછું બતાવ્યું છે. ને જ્યારે ઓલરેડી એ તમને ખબર પડી જાય. બરાબર, ડી ન આવે. બરાબર, ડી નહીં આવે. ક્લિયર? ઓકે. એ તો સી તો કન્ફર્મ જ છે, પણ આપણે ચેક કરીએ. ઝીંક, કેડમિયમ ને મર્ક્યુરી. બરાબર, ઝીંક, કેડમિયમ ને મર્ક્યુરી એ સમૂહ નંબર 12ના તત્વો છે. ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી. મેં તમને એમ કીધું આ 3D સંક્રાંતિ શ્રેણી છે, આ 4D સંક્રાંતિ શ્રેણી છે ને આ 5D છે. હું એવું બોલેલો કે 4D અને 5Dના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લગભગ સરખા છે. સોરી, સરખા છે એવું નહોતું કીધું, આવું કીધું હતું 5D ગ્રેટર દેન 3D ગ્રેટર દેન 4D. યાદ કરજો. તો 5Dનું તત્વ મર્ક્યુરી, તો સૌથી વધારે મર્ક્યુરી આવવું જોઈએ છે. બરાબર. કેડમિયમ એની પછી 3D એટલે ઝીંક આવવું જોઈએ, પણ કેડમિયમ છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. સમજ પડી ગઈ? ઓકે. બહુ જોઈ વિચારીને બધા પ્રશ્નો કરાવ્યા છે, બધું રિવિઝન થઈ જશે. ચાલો હવે એની પછી 12મો સવાલ જુઓ. બરાબર, એની પછી 13મો છે અને 13મો નથી, પછી 14મો છે. બરાબર, અને પછી 15મો છે. આ 3 ક્વેશ્ચન હું તમને હોમવર્ક માટે આપું છું. દરેક વિદ્યાર્થીઓને કહી દઉં છું, આ 3 ક્વેશ્ચનો હોમવર્ક માટે આપું છું. બરાબર, એ તમારા હોમવર્કમાં સોલ્વ કરવાના છે. એના જવાબ હું રવિવારના લેક્ચરમાં કરાવી આપીશ. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે, કમ્પ્લીટ.